જો આગા એક અમદાવાદી આખા દહેગામ તાલુકાને ઘરી જાય તો આ દહેગામ તાલુકાના આગેવાનો ખરેખર ઢોકણીમાં પાણી લઈને ડૂબી વળવાનો વારો આવશે. અરે ઉત્તમનો એમની અંદર જે સરકારની અંદર એમનો કોઈના કોઈ કારણોસર એમના જે સંપર્કો હોતા હોય એના કારણથી આજે એમને ફરજ પાડવામાં આવે છે. તો સરકારની અંદર હું તો એવું કહેવા માંગુ છું કે જો તમે મત તો દરેક પબ્લિક તમને આપે છે, જનતા આપે છે. આજે એમનું જનતાના હિતનું વિચારીને કાર્ય કરવું જોઈએ. ધાર્મિક એ મોહનભાઈ ઉત્તમના જે ચેરમેન શ્રી છે એમની મોહનભાઈની સરકાર સાથે જે મિલીભગત હોય જે હોય આમાં સરકારનું અમને પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે ભાઈ તમારે દૂધ તો છેવટે ઉત્તમમાં જ આપવું પડશે. કરવામાં આવતું નથી. અમે દરેક લેવલે સંગઠનને મળ્યા ત્યાં કીધું, પણ અમારી વાત સરકાર સુધી કોઈ પર્સનલી અમને કોઈ લઈ જયું નથી અને એનું પરિણામ એને ભોગવવાનું આવશે અમને બી તદ્દન ખબર છે. એક જ માંગણી છે કે અમારે વાત નહીં વિવાદ નહીં કોઈ પણ ભોગે અમારે તો દૂધ મથુરમાં જ જવું જોઈએ. દહેગામ તાલુકો જો ગાંધીનગર જિલ્લામાં લાગુ પડ્યો હોય તો આપનું દૂધ ગાંધીનગરમાં જવું જોઈએ. આનો નિર્ણય 99.99% કદાચ નહીં આવી શકે. એનું કારણ એક જ છે, કોઈ નહીં આવી શકે. કેમ કહો છો? નહીં આવી શકે, બંધનું એલાન આપવા છતાં પણ નહીં આવી શકે. એનું કારણ એક જ છે કે આ એક વ્યક્તિને જ મહત્વ આપી રહ્યા છે. ઓછીતાનો એક બની બેઠેલો સરકાર ઉપર આ મોહન ભળવાડ એ અમારા સ્થાનિક દહેગામના જે પશુપાલકો ઉપર જે નરાધમ અત્યાચાર કરી અને એનું દૂધ આજે એક વિચારો કે સ્ટે લાવી અને અમારું દૂધ છેલ્લા લગભગ 8 દિવસથી આજે ઘેર કૂતરાઓને આપવું પડ્યું એવી પરિસ્થિતિનું આને નિર્માણ કર્યું છે. 8 દિવસથી એક વ્યક્તિનું દારૂ કરે છે અને આટલા બધા ખેડૂતો તમે જુઓ દહેગામ તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય બધું ભાજપનું. આ વોટ ખેડૂતોએ ના આપ્યા તો બને ક્યાંથી? હિટલરશાહી વર્તન કરેલ છે તો એના સામું કોઈ બોલવા નથી માગતો. પશુપાલક બોલવા માગે તો કે હું કરીશ, અને દાખલા તરીકે 1 મહિનાની અંદર 3 વખત કામ ચલાવું, ભાવ ફેર બી ડિફરન્ટ આપે છે. નો અમે આભાર માનીએ છીએ કે ગામની જનતા સ્વયંભૂ પોતાના તાલુકાની અસ્મિતા અને ગરિમા માટે આજે લડી રહી છે. અને એ ગ્રામ્ય અને શહેરની તમામ જનતા કે વેપારી મહાજન મંડળ કે દહેગામ તાલુકાની અંદર દહેગામ તાલુકાની એપીએમસી ટોટલી સંગઠન હોય અમને સહકાર અને સાથ આપ્યો છે. બસ ખેડૂત ના હોય જમીન રાખી શકે એટલે ખેડૂતો જમીનો વેચીને ગાડી લાવ્યા હોય કે મકાન બનાવ્યું હોય, બાકી એમના છોકરો માટે કશું બચવાનું નથી. આ સરકારમાં ખેડૂત ભિખારી થયા સિવાય કોઈ આરો નહીં. ખેડૂત એટલે શું એ સમજી શકતા નથી. ખેડૂતો માટે મોટી મોટી વાતો કરે છે, પોકર દાવા. કઈ ખેડૂતને લાભ થાય એવું કોઈ એમને આજ સુધી પગલું નથી લીધું. ખેડૂતોને ખાલી બરબાદી સિવાય કશું સદ નહીં. ગાંધીનગરના દહેગામમાં દૂધ ઉત્પાદકો અને સ્થાનિકો આજે બંધમાં જોડાયા છે. દહેગામ સજ્જડ બંધ છે. સ્થાનિકોએ પણ દૂધ ઉત્પાદકોને સહયોગ આપ્યો છે. વાત ખાલી એટલી જ છે કે જે દૂધ ગાંધીનગરમાં મધુ ડેરીમાં જવું જોઈએ તે ઉત્તમ ડેરીમાં તેમને ફરજ પાડવામાં આવી રહી છે કે તેઓ ત્યાં નાખે. મોટું નુકસાન છે અને આ તમામ જે દૂધ ઉત્પાદકો છે, સ્થાનિકો છે, આપણે એમની સાથે વાત કરીશું. આજે એક સજ્જડ બંધ છે દહેગામ, અને આપણે અહીંયા નહેરુ ચોકમાં છીએ. શું કારણ છે બંધ છે ને આપ લોકોનો વિરોધ શું છે? અમારા પશુપાલકોનો જે ભાવ મળવો જોઈએ ભાવ નહોતો મળતો. બીજું અમારો જિલ્લો ગાંધીનગર લાગતો તો અમારો જિલ્લો ગાંધીનગરની અંદર અમારું દૂધ જવું જોઈએ. એની જગ્યાએ અમને ફરજ પાડવામાં આવે છે કે તમારું દૂધ ગાંધીનગરમાં નહીં પણ ઉત્તમની અંદર જવું જોઈએ. તો કેમ તમે અમારી જોડે આવું ખોટું શોષણ કરવામાં આવે છે ને કેમ તમે એલિગેશન કરીને અમને ફરજ પાડવામાં આવે છે કે તમારું દૂધ ઉત્તમની અંદર જ આવવું જોઈએ? એ બિનકાયદેસર કાયદા વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે. જે બીજા જે કોઈ માણસો હોય તે એ અમે સહન કરવા હવે સહમત નથી આ બાબતમાં. અને અમારી સાથે દહેગામ તાલુકાની તમામ જનતા અમારી પડખે છે. દહેગામ પોપર જે એમને વેપારી મંડળ, મહામંડળે જે કંઈ એમને સપોર્ટ કર્યો છે એપીએમસીને, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કેમ કે અમારી સાથે હવે તો શહેરીજનો જે દૂધ ખાવાવાળા વ્યક્તિઓ એમને ખ્યાલ આવ્યો કે 100% અમારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અમારા તાલુકાનું, તો અમે પણ એમની સાથે જોડાઈએ. એટલે એ પણ અમારી સાથે સમર્થનમાં આવ્યા છે. અને દહેગામ તાલુકાની જનતાને હું તમામને ખૂબ હું મારા દિલથી એમનો અભિનંદન વ્યક્ત કરું છું કે જે અમારી સાથે સહમત થયા અને સહકાર આપ્યો તે બદલ ધન્યવાદ.
આ ફરજ કેમ પાડવામાં આવી રહી છે કે તમે લોકો અમદાવાદ ઉત્તમમાં જ આપો, અહીંયા તમે તો જિલ્લો તમારો ગાંધીનગર છે, તો શું કારણ પાછળ કોઈ કહે છે કે અમે આટલા માટે જ કરીએ છીએ કે અમારો આ સ્વાર્થ છે કે આ લાભ છે? લાભ તો દૂધ ઉત્પાદકોનું જોવું જોઈએ, તો કેમ આ ઉત્તમનું લાભ જોવામાં આવી રહ્યું છે? અરે ઉત્તમનો એમની અંદર જે સરકારની અંદર એમનો કોઈના કોઈ કારણોસર એમના જે સંપર્કો હોતા હોય એના કારણથી આજે એમને ફરજ પાડવામાં આવે છે. તો સરકારની અંદર હું તો એવું કહેવા માંગુ છું કે જો તમે મત તો દરેક પબ્લિક તમને આપે છે, જનતા આપે છે. આજે એમનું જનતાના હિતનું વિચારીને કાર્ય કરવું જોઈએ. બાકી જનતાના હિતનું વિચારવામાં નથી આવી રહ્યું. બાકી જો એવું વિચાર્યું હોત કે જનતાના હિતનું અને ખેડૂતોના હિતનું જો કાર્ય કરવાનું હોત તો અમારું દૂધ આજે ગાંધીનગરમાં હોત અને અમારે આંદોલન કે અનશનો કરવાની કોઈ જરૂર જ ના પડી હોત. કેમ કે આજે ખેડૂતો આજે આંદોલન કરી રહ્યા છે, આજે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે, તો એ ખોટું કરી રહ્યા છે. એમને સરકારને વિચારવાની જરૂર છે. હવે 8 દિવસ થઈ ગયા, તમે 7-8 દિવસથી આંદોલન કરી રહ્યા, તમે દૂધ ઢોળ્યું, તમે મફતમાં દૂધ વેચ્યું, તમે ધારાસભ્યની બી રજૂઆત કરી હશે, સરકારમાં પણ રજૂઆત કરી હશે, કોઈ પ્રત્યુત્તર આવે છે કે અમે શું કરવા માંગીએ છીએ? પ્રત્યુત્તરમાં એક જ આવે છે કે તમે કોઈ પણ ભોગે તમને મધુરમાં લઈ જવા દેવામાં નહીં આવે, તમને તમારો ઉત્તમમાં જ દૂધ આપવું પડશે એવી અમને એવું હઠધર્મી કેમ? એ હળધર્મી એ મોહનભાઈ ઉત્તમના જે ચેરમેન શ્રી છે એમની મોહનભાઈની સરકાર સાથે જે મિલીભગત હોય જે હોય આમાં સરકારનું અમને પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે ભાઈ તમારે દૂધ તો છેવટે ઉત્તમમાં જ આપવું પડશે. ના પણ ઉત્તમમાં તમે દૂધ નાખો કે મધુરમાં નાખો, શું ફેર, કેટલું નુકસાન થાય છે? નુકસાન તો વર્ષે દહેગામના તમામ પશુપાલકોને દહેગામના તમામ પશુપાલકોને વર્ષે લગભગ 20 કરોડ રૂપિયાનું નુકસાન છે આખા મળીને. અને કેટલા દૂધ ઉત્પાદકો છે? લગભગ 15,000 જેટલા દૂધ ઉત્પાદકો છે દહેગામની અંદર. આટલું કરોડો રૂપિયાનું નુકસાન થવા છતાં સરકાર કે જે તંત્ર કે સહકારી મંત્રી કેમ તમારી તરફ નથી જોતા? રજૂઆતો કરવા છતાં પણ એમની હજુ કોઈ આગળ કાર્યવાહી થઈ નથી. એ લોકો અમને એક જ વસ્તુ કહે છે કે ભાઈ તમારે ઉત્તમમાં જ આપવું પડશે દૂધ, કારણ કે એ લોકો કંઈ મિલખેડ એરિયા એ લોકો કે કોઈ પેટા નિયમો એમ તાત્કાલિક ના બદલાઈ જાય. જો 370 હટી હોય કે MSPના 3 કાયદા જે કેન્દ્રની અંદર પાસ થયેલા જો હટાઈ શકતા હોય તો આ તો એક સામાન્ય પેટા નિયમ છે, એને હટાવવામાં સરકારશ્રીને કંઈ પેલી હોય જ નહીં. અને દહેગામની જનતાનો અમે આભાર માનીએ છીએ કે દહેગામની જનતા સ્વયંભૂ પોતાના તાલુકાની અસ્મિતા અને ગરિમા માટે આજે લડી રહી છે. અને ગ્રામ્ય અને શહેરની તમામ જનતા કે વેપારી મહાજન મંડળ કે દહેગામ તાલુકાની APMC ટોટલી સંગઠન હોય અમને સહકાર અને સાથ આપ્યો છે. એ બદલ હું દહેગામ તાલુકાની જનતાનો ખૂબ ખૂબ અમારી સંકલન સમિતિ તરફથી આભાર માનું છું. દહેગામની જનતાએ તમને સપોર્ટ કર્યો, દહેગામના લોકો તમારી સાથે છે, વેપારીઓ તમારી સાથે છે, તો આ ભાજપના લોકો કે જે સરકાર છે કેમ સાથે નથી? સરકારમાં કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક મોહનભાઈની સાથે એમનું જે એ કંઈ અમે તો ભોળા ખેડૂતો છીએ, અમે કંઈ જાણતા નથી, પણ એ જે રમતો રમતા હોય અંદર ખાનગી, બાકી મોહનભાઈના સાથે એમની મિલીભગતના કારણે સરકાર પણ આની અંદર કોઈ કાર્યવાહી કરી રહી નથી, કોઈ નિર્ણય નહીં લેતી અમારા માટે. આગામી દિવસોમાં અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બી થવાની છે. જે રીતે સજ્જડ બંધ થયું છે, એક વાત તો સાબિત થયું છે, અહીંયાના વેપારીઓ, અહીંયાના શહેરીજનો, અહીંયાના લોકો અને ખેડૂતો એ તમારા લોકોની સાથે છે, તમારા મુદ્દાઓની સાથે છે. તો આ લોકોને ડર નહીં લાગતું હોય જો લોકો નારાજ રહેશે આવી રીતે નુકસાન થઈ શકે છે? એવું એમના જો ડર લાગતું હોય તો અત્યારે અમે આટલી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. અમે દરેક લેવલે સંગઠનને મળ્યા ત્યાં કીધું, પણ અમારી વાત સરકાર સુધી કોઈ પર્સનલી અમને કોઈ લઈ જયું નથી. અને એનું પરિણામ એને ભોગવવાનું આવશે. અમને બી તદ્દન ખબર છે કે જન આક્રોશ, પશુપાલકનો જન આક્રોશ દિવસે દિવસે વધતો જાય છે. અને ઉત્તમ ડેરીમાં દૂધ આપવાથી અમારા અંદાજે 1 મહિનાની અંદર અમે કરોડો રૂપિયાનું એક મંડીનું ટોટલી નુકસાન થઈ રહ્યું છે. અને એક વ્યક્તિના તાનાશાહીના કારણે કોઈ એક્શન લેવા તૈયાર નથી. અમને એક જ વસ્તુનું પ્રેશર કરવા માંગે છે કે તમે કોઈ પણ કરો પણ ઉત્તમમાં જ દૂધ આપો. ઉત્તમનું અમે વિચાર કરીએ તો ઉત્તમમાં તાનાશાહીથી મોહનભાઈનું જે તાનાશાહી ચાલે, જો કોઈ અમે રજૂઆત કરતા એના મંડળી બંધ કરી દેવામાં, એની મંડળીનું દૂધ ખાટું કરવામાં આવે અને એની ઉપર એક્શન લઈને આજ સુધી એવું હિટલરશાહી વર્તન કરેલ છે કે એના સામું કોઈ બોલવા નથી માગતો. પશુપાલક બોલવા માંગે તો કે હું કરીશ, અને દાખલા તરીકે 1 મહિનાની અંદર 3 વખત કામ ચલાવું, ભાવ ફેર બી ડિફરન્ટ આપે છે એના મનસૂબી મુજબના, પોતાની મરજી મુજબ. અને અત્યારે હમણાં પશુપાલન આંદોલનની અંદર APMC માર્કેટ, વેપારી મહામંડળ અને પ્રજાજનોએ જે સપોર્ટ કર્યો તેને દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તમે મધુરમાં દૂધ નાખો અને ઉત્તમમાં દૂધ નાખો, એ બંનેમાં શું ડિફરન્સ છે? મધુરની અંદર વહીવટી કામગીરી ક્લિયર છે અને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આવી જાય, અને જે એમાં કોઈ કપાત નથી થતી.
અને ભાવમાં બી કેવું છે કે જે બી પરિપત્ર કોઠાનો આપે એ કાયમી ધોરણે આપે છે, કામ ચલાવ નથી આપતા પ્રોપર. અને દાખલા તરીકે ઘણા બધા મારા મુદ્દા છે. એક તો એ મુદ્દા ટેકનિકલ જોઈએ તો મધુરમાં અને ઉત્તમમાં બહુ ડિફરન્ટ. ઉત્તમમાં કોઈ સંઘનું નિયમ લાગુ નથી પડતું અને મધુર એક એવી સંસ્થા છે કે દરેકના ફેડરેશનના નિયમો અનુસંધાન કામ કરી રહી છે અને ઉત્તમ એક વ્યક્તિના તાનાશાહીના નિયમો અમલ કરે છે. એ ડિફરન્ટ છે બંનેમાં. એ ડિફરન્સ છે. આપણી સાથે બીજા સ્થાનિક પણ આગેવાનો છે. શું નામ છે આપનું? નારાયણસિંહ ગોહિલ. બોલ સાહેબ, અહીંયા બધા જે બંધ રાખ્યું છે, તમે લોકોની નારાજગી છે, સરકાર કેમ તમારી વાત નથી સાંભળી રહી? હવે સરકાર જો સાંભળતી નથી એનું તો આપણને ખ્યાલ નથી, એ પશુપાલન સમિતિને ખ્યાલ છે. પણ મારું તો એવું કહેવું છે કે અહીંયા લોકલ છો. હા, લોકલ પશુપાલક એ ખાલી પશુઓનો પાલક નથી, એ સમગ્ર જગતનો પાલક છે અને તેની સાથે અન્યાય એ વ્યાજબી નથી. તો સરકારે ત્વરિત આ વિષય ઉપર ધ્યાન દોરીને યોગ્ય પગલાં લેવા જોઈએ અને પશુપાલકોની જે માંગ છે એ સ્વીકારીને એ પૂર્ણ કરી આપવી જોઈએ. આપ અહીંયા આવ્યો છો, આપનું શું નામ છે? ચૌહાણ ધનપાલસિંહ. શું લાગે છે જે રીતે આજે અહીંયા બંધ છે લોકોનું સ્વયંભૂ, આપ સમર્થનમાં આવ્યા છો? હા, સમર્થનમાં આવે છે. જે પ્રમાણે બંધની પરિસ્થિતિ જોતા આનો નિર્ણય 99.99% કદાચ નહીં આવી શકે. એનું કારણ એક જ છે, કોઈ નહીં આવી શકે. કેમ કહો છો? નહીં આવી શકે, બંધનું એલાન આપવા છતાં પણ નહીં આવી શકે. એનું કારણ એક જ છે કે આ એક વ્યક્તિને જ મહત્વ આપી રહ્યા છે. અચ્છા. હા, એ સતત 8 દિવસથી છેલ્લા 8 દિવસથી પશુપાલકો હેરાન થઈ રહ્યા છે, તેમ છતાં પણ કોઈ પણ નિર્ણય આવી શકતો નથી. બરાબર, એટલે ઉગ્ર આંદોલન. એક વ્યક્તિ કોણ? એમ એક વ્યક્તિ એટલે મોહન ભરવાડ, જે ઉત્તમ ડેરીના ચેરમેન છે, એમની જ વાત સાંભળવામાં આવી રહી છે. સતત 8 દિવસથી પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. કોઈ પણ આટલી બધી રજૂઆતો કરવા છતાં ભાઈ કોઈ પણ પ્રત્યુત્તર સરખો સરકાર તરફથી મળતો નથી. અચ્છા, તમે પશુપાલક છો? હા, પશુપાલક છું. અચ્છા. દહેગામ કોંગ્રેસ પ્રમુખ પણ છું. અચ્છા, તો શું લાગે છે તમને? જો આ નહીં માને, તમે કીધું નહીં આવે તો પછી કરશો શું? હવે જો આનો નિર્ણય નહીં આવે તો આવનારા દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે. એટલે એનો જવાબ કદાચ આપે તો પશુપાલકો સમગ્ર જનતા આપશે. શું નામ છે સર આપનું? મુખતસિંહ ચૌહાણ મારું નામ છે. હું પશુપાલક છું, ખેડૂત છું. આજે તમે અહીંયા આવ્યા છો, શેના માટે આવ્યા છો અને શું વિરોધ છે આપનો? છેલ્લા 4.5 મહિનાથી જે મધુર ડેરીની અંદર દૂધ જતું હતું અને ઓછીતાનો એક બની બેઠેલો સરકાર ઉપર આ મોહન ભળવાડ એ અમારા સ્થાનિક દહેગામના જે પશુપાલકો ઉપર જે નરાધમ અત્યાચાર કરી અને એનું દૂધ આજે એક વિચારો કે સ્ટે લાવી અને અમારું દૂધ છેલ્લા લગભગ 8 દિવસથી આજે ઘેર કૂતરાઓને આપવું પડ્યું એવી પરિસ્થિતિનું આને નિર્માણ કર્યું છે. એટલે અમે ઘણા દુઃખી છીએ અને એના માટે અમે 8 દિવસથી સતત આંદોલન કરતા હતા. એ આંદોલનની અંદર આજે અમને અમારું સ્વયં દહેગામ તમામ સમાજો, તમામ સંગઠનો અને તમામ ધારો કે એપીએમસી છે, પછી શાક માર્કેટ છે, જીઆઈડી છે, તમામ લોકોએ સ્વયંભૂ બંધ પાડી અને આનો અવાજ પહોંચાડવાનો સરકારમાં પ્રયત્ન કર્યો છે. પણ સરકાર ખરી એ આજે એક જ વ્યક્તિના ખીલે બંધ થઈ છે. જેમ એક વ્યક્તિ અમારા દહેગામ તાલુકાના પશુપાલકો, ખેડૂતોનો તાલુકો કરો એના તો ગીરવે રાખ્યો હોય એવું પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. એટલે અમે ઘણા બધા દુઃખી છીએ. આજે તમે જોઈ રહ્યા છો પૂરી આખો દહેગામ તાલુકો સ્વયંભૂ બંધ પાડ્યો છે. તમામ 18 વરણ આજે પશુપાલકો સાથે છે. તે છતાંય આ લોકોનું હજુ પણ કંઈ સમજવાનો પ્રયત્ન નથી કરતા. ભાઈ પ્રમુખશ્રીએ વાત કરી, સાચી વાત, આનો નિર્ણય આવો. કારણ કે નિર્ણય આવ્યો હોય હવે હસમુખ પટેલ અને ધારાસભ્ય અહીંયા કંઈક 90 લાખનો બણગો ફૂંકવા માટે આવ્યા હતા અહીંયા ઓડા ગાર્ડને આવીને એમની વાવાઈ કરાઈ, પણ પશુપાલકોની સહેજ પણ ચિંતા ના કરી અને પશુપાલકોને છેલ્લે આ લોકોએ પોલીસ કસ્ટડીમાં મૂકી દીધા. એટલે પશુપાલકોનો આ લોકો નથી. આજે ઘણી બધી જગ્યાએ ચર્ચા થાય છે કે ભાઈ અંદર ખાને બીજેપીના લોકો આનો સમર્થન આપી રહ્યા છે, પણ નથી આપતા તો જ પરિણામ નથી આવતું. વડાપ્રધાન તો દિલ્હીમાં બેસીને કહે છે કે અમારા પશુપાલકો કરોડપતિ થઈ રહ્યા છે અને કરોડપતિ થઈ ગયા છે, તો આવું કંઈક છે? હા, એટલે એ તમે જુઓ જ છો દહેગામની સ્થિતિ શું છે એ સારી રીતે સમજો ને કે આટલા દિવસોથી આંદોલનનો નિવાડો આવી ગયો હોય. કદાચ પશુપાલકો સુખીને સંપન્ન હોય, કારણ કે બણગો સિવાય કશી વાત નથી અને લોકોને બનાવટ કરી રહ્યા છે. શું નામ છે આપનું? દેવરાજસિંહ ઝાલા. દેવરાજસિંહજી, શું કહેશો? આજે તમે અહીંયા સમર્થનમાં શું છો આપ? પશુપાલક છો, ખેડૂત છો, વેપારી છો, શું છો આપ? હું ખેડૂત છું ને પશુપાલનનો ધંધો કરું છું, એટલે પશુપાલક છું. આજે આપણા દહેગામ તાલુકાના
કહેવાતા જગતના તાત, જેને જગતનો તાત કહેવામાં આવે છે, વાસ્તવમાં એ ગુલામ જેવો છે, એની કોઈ વાત સોંપડતું નથી. આ સરકાર 8 દિવસથી એક વ્યક્તિનું ધાર્યું કરે છે અને આટલા બધા ખેડૂતો તમે જુઓ દહેગામ તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય બધું ભાજપનું. આ વોટ ખેડૂતોએ ના આપ્યા હોત તો બને ક્યાંથી? તો એમને જે વોટ આપ્યા છે ને ખેડૂતોએ, એનો બદલો આ રીતે આ લોકો આપી રહ્યા છે કે ખેડૂતોને સખતમાં સખત સજા કરી રહ્યા છે. આટલી સજા કોઈ દિવસ રજવાડોએ નથી કીધું કે તમારે આ કરવું પડશે. આ દેશ ગુલામ હતો, અંગ્રેજોએ નહીં કીધું કે ભાઈ તમારા ખેડૂતોએ અમે કહીએ ત્યાં આ તમારું વસ્તુ વેચવી પડશે. 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, એને નથી કીધું કે અમે કહીએ તો તમારી વસ્તુ વેચો. અને આ થોડા ટાઈમમાં આ લોકો એટલા સરમુખત્યાર બની ગયા છે કે ખેડૂત એટલે શું એ સમજી શકતા નથી. ખેડૂતો માટે મોટી મોટી વાતો કરે છે, પોકર દાવા. કઈ ખેડૂતને લાભ થાય એવું કોઈ એમને આજ સુધી પગલું નથી લીધું. ખેડૂતોને ખાલી બરબાદી સિવાય કશું સદ નહીં. આપણે તમે પૂછતા ને કે ખેડૂત કરોડપતિ બની ગયો. એવું હું નથી કહેતો, એવો વડાપ્રધાન દિલ્હીથી આવે, બનાસકાંઠા આવે, સાબરકાંઠા આવે, દૂધ ડેરી કે બહેનોને જે છે એ પ્રમાણપત્ર આપે ને બહેનો પણ એમને ઓવારણા લે ને બધી વસ્તુ આપણે વિઝ્યુઅલમાં જોઈએ છે, એટલે હું પૂછતો હતો. 100% આ બધું એમનું ગોઠવેલું હોય. કરોડપતિ થઈ ગયા છે ખેડૂતો. કરોડપતિ થયા જ નથી, જમીનો વેચવા મોટી છે. પેલા 8 કિલોમીટરનો કાયદો હતો ને તો ખેડૂત જે હોય એ લઈને બેહી રહેતો હતો. આજે કાયદો નીકળી ગયો, જે હવે તો આ લોકો એવું લાવે છે ખેડૂત ના હોય જમીન રાખી શકે. એટલે ખેડૂતો જમીનો વેચીને ગાડી લાવ્યા હોય કે મકાન બનાવ્યું હોય, બાકી એમના છોકરો માટે કશું બચવાનું નથી. આ સરકારમાં ખેડૂત ભિખારી થવા સિવાય કોઈ આરો નહીં. ખેડૂતને તો ફક્ત ને ફક્ત ભીખ માગવાનો વારો આવ્યો છે. કહેવાતો જગતનો તાત. આજે આ તમે જુઓ ખેડૂતો વાટકો લઈને નીકળે છે. આ તો આભાર માનવો જોઈએ આ દહેગામ તાલુકાના વેપારીઓનો કે એમને ખેડૂતોની પડખે ઊભા રહી અને ખેડૂતના પૂરેપૂરો સહકાર આપીને દહેગામ સજ્જડ બંધ રાખ્યું છે. એટલે દહેગામ તાલુકા કિસાનો વતી, ખેડૂતો વતી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારી પડખે ઊભા રહ્યા. આજે વેપારીઓ ખેડૂતોને વારે ચડ્યા છે એવું કહેવાય. એટલે ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર. અને આ સરકાર હવે ખેડૂતો શું કરવાના છે? હવે તો સમજો ખેડૂતોની વાત નથી માની રહી. સાહેબે કીધું કે હવે બદલાવની સ્થિતિ લાગતી નથી. હવે જો આ આટલા સુધી આવ્યા છે બંધ સુધી, હવે આગળ બીજા નવા કાર્યક્રમો આપવામાં આવશે. એક દિવસ એવો આવશે ખેડૂતો આમરણના ઉપવાસ ઉપર બેસશે અને છેલ્લે પછી જીવ આપવાનો થાય તો આપી દઈશું, પણ અમે અમારી માગણી માગીને જ સંતોષીને જ રહીશું. ત્યાં સુધી તમે જીવ આપશો, નામનો ઉપવાસ કરશો, પણ સરકારને નહીં બદલો. સરકારે બદલાશે ને, સરકાર બદલાઈ જ જાય. કારણ કે જે ખેડૂતોને સરકાર ગમતી નથી, જે સરકારને ખેડૂતો નહીં ગમતા, એ ખેડૂતોને સરકાર ક્યાંથી ગમશે? તો એ તો ખેડૂતો જ છે બધા. આ તો ખેતી પ્રધાન દેશ છે. એટલે પછી ઓટોમેટિક એમના એ આપણામાં મારા ગામડામાં એક કહેવત છે કે થુડિયાના બારે પાકી જાય. હવે એ લોકો એટલા બધા ઉપર ચડ્યા છે ને કે એમને નીચેનું દેખાતું નથી. એટલે હવે એમનો અંત નજીક આવી ગયો છે એવું તમારે માની લેવાનું. શું નામ છે આપનું? રાકેશભાઈ. રાકેશભાઈ, કેમ આવ્યા છો આપ અહીંયા? અમે પશુપાલનના હિત માટે. અચ્છા, તમે પોતે પશુપાલક છો? હા, પોતે પશુપાલક છું. શું મુદ્દો લઈને આપ અહીંયા આવ્યા છો? સાહેબ, મારું તો એક જ કહેવું છે પહેલા કે અમારા પૂર્વજોની કહેવત છે કે 9 નરિયાદી અને 1 અમદાવાદી. જો એક અમદાવાદી આખા દહેગામ તાલુકાને ઘરી જાય તો આ દહેગામ તાલુકાના આગેવાનો ખરેખર ઢોકણીમાં પાણી લઈને ડૂબી વળવાનો વારો આવશે. સાચી વાત. હા, કે અમદાવાદી કોણ છે? મોહન ભરવાડ. જો આખા દહેગામ તાલુકાને ઘરી જાય તો પછી દહેગામના આગેવાનો ઢોકણી પાણી લઈને ડૂબી મરવું પડે. એક પશુઓના હિત માટે જો તમે કશું ના કરી શકતા હોય, હા, ખેડૂત માટે, પશુઓ માટે કશું ના કરી શકતા હોય તમે, તો પછી તો બીજું તો શું કરવાના છો? દાદાને મારે કેવું છે, દાદા એટલે આપણા મુખ્યમંત્રીને મારે કેવું છે કે દાદા, બોલો આરામથી બોલો. દાદાને મારે એટલું કેવું છે કે દાદા, મોહન ભરવાડની એટલી શું તમારું આજ સુધી મોહન ભરવાડે શું એટલું બધું પૂરું કર્યું છે, તો તમે આજ ખેડૂતો હમું નથી જોતા? હા, પણ દાદા તો એવું કહે છે કે મૃદુ અને મક્કમ છે. મૃદુ છે ભૂપેન્દ્રભાઈ તો એવું કહે છે. શું કહે છે ભૂપેન્દ્ર? કે હું બહુ મૃદુ છું. શું મૃદુ છું? આ દહેગામ તાલુકાની જનતા કેટલા દિવસથી હેરાન થાય છે, એમને ખબર નથી ઉપર બેહી? હા,
આ નિર્ણય એમને લાવવાનો હોય અને એક ભરવાડ આખા દહેગામ તાલુકાને ઘરી જાય સાહેબ, તો આ શક્ય જ નથી. હે અને અમે તો એવું કહેવા માંગે દહેગામ તાલુકાની જનતાને કે દહેગામ તાલુકાનું કમર આજોથી બહુ ખીલ્યું હતું, પણ એવા ખોથામ નાખો કે એને કાર તો બીજો 20 વર્ષ લાગી જાય. એટલે બહુ નારાજ છો તમે? બહુ નારાજ, એટલે પુષ્કળ નારાજ સાહેબ. આજે પશુપાલન વાળો આટલું બધું 30 વર્ષથી આ ભરવા ચૂસી ખાય તો એ જનતાને કોઈ જવાબ નહીં મળતો. વિચાર તો કરો તમે, આજે કરોડો રૂપિયાનું દૂધ, કેટલું દૂધનું નુકસાન છે દહેગામ તાલુકાના. રોડ ઉપર જોડી દેવું પડે અને આજે મધુરની ડેરીઓ બધી બંધ અને ઉત્તમની બધી ચાલુ. આજ કેવો સ્ટે કહેવાય. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે દાદા? મનહરભાઈ પટેલ. મનહરભાઈ, આટલા બધા લોકો તમારા સમર્થનમાં છે, આજે બંધ થઈ રહ્યું, પણ લોકો અહીંયાના સમજી રહ્યા છે, અહીંયાના વેપારીઓ આ વાત સમજી રહ્યા છે કે તમારા લોકો જોડે અન્યાય થઈ રહ્યું છે. તો આજે સત્તા પક્ષના લોકો છે કે મોહનભાઈ છે કે ઉત્તમ ડેરી, એ લોકોને કેમ સમજાતું નથી આ વાત? હવે એ તો અમને સાહેબ ખબર નથી કેમ સમજાતું નથી, પણ અમારો એક જ માંગણી છે કે અમારે વાદ નહીં વિવાદ નહીં, કોઈ પણ ભોગે અમારે તો દૂધ મથુરમાં જ જવું જોઈએ. દહેગામ તાલુકો જો ગાંધીનગર જિલ્લામાં લાગુ પડ્યો હોય તો આપણું દૂધ ગાંધીનગરમાં જ જવું જોઈએ. જેમ કે બોટાદની અંદર બરોબરવાળી વાત છે અને એમને કોઈ નિયમ લાગુ નથી પડતા, તો દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગરમાં ના જાય એવું કેમ લાગુ પાડવામાં આવે છે અમને? એટલે અમારે તો આજે નહીં કાલે નહીં, અમારે તો દૂધ જે છે એ ગાંધીનગર જિલ્લામાં જ જવું જોઈએ. આગામી દિવસોમાં ચૂંટણી પણ આવી રહી છે. પહેલા તમારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તમારા ત્યાં બી હશે. આગામી દિવસોમાં લોકસભા, અહીંયા કાલે હું આવ્યો ત્યારે એવું કહેતા હતું કે 25મી તારીખ સુધી આપણે અલ્ટિમેટમ આપ્યું છે, પછી આ કાર્યવાહી કરવામાં આવશે. તો હવે ચૂંટણીમાં જો આ લોકો તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય તો એની કોઈ અસર પડવાની સંભાવના, તમે લોકો નારાજ છો? એમની તો એની મોટી જ અસર પડવાની છે. જેમ કે આજે અમારી સાથે ટોટલી પશુપાલકો અમારી જોડે જોડાયેલા છે. આજે જો આનું નિરાકરણ નહીં આવે તો એમની અસર આવતા દિવસોમાં એમને ભોગવવાની જ રહેશે. કેવા પ્રકારની અસર? હવે એ તો હવે આગળનો સમય તો હવે એમને પ્રજા જ બતાવશે કે શું થાય છે. પણ લોકો નારાજ છે ને તમારા લોકોની સાથે? લોકો તો ટોટલી અમારી સાથે છે, પશુપાલકો બી છે. અને આજે જે અમને દહેગામ તાલુકામાંથી જે સમર્થન મળ્યું, જે એપીએમસી દ્વારા દહેગામ દુકાનો મહામંડળ દ્વારા જે ટોટલી જે અમને સમર્થન મળ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા દૂધ ઉત્પાદકો છે, લોકલ વેપારીઓ છે, તમામ લોકોએ બંધમાં સમર્થન આપ્યું છે. કોઈને જોર જબરદસ્તી નહીં, પણ મુદ્દો એક જ છે કે દહેગામની અસ્મિતા, દહેગામના ખેડૂતો, દહેગામના પશુપાલકોને કઈ રીતે નુકસાની થતાં બચાવવામાં આવે, એ જ મુદ્દા સાથે તમામ લોકો આજે અહીં આંદોલન છે. ને આગામી દિવસોમાં જો સમાધાન નહીં થાય તો હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી અહીંથી અપાઈ રહી છે. સહયોગી સુધીર સાથે, સહયોગી સંદીપ સાથે, અનિલ પટેલ, દહેગામ, ગાંધીનગર.